સ્વાગત છે મિત્રો ફરી પાછા એક નવા ટ્રેડિંગ ટોક્સ એનાલિસિસ વિડીયોમાં. તો વાત કરીએ નિફ્ટીની. ગુરુવારની એક્સપાયરી છે, આવતીકાલે માર્કેટની અંદર રજા છે. તો ગુરુવારના દિવસે નિફ્ટીમાં 0-0 ટ્રેડ કેવી રીતે બનાવવાના, સરસ મજાના લેવલથી કેવી રીતે મોમેન્ટમ થાય, આજનું એનાલિસિસ પહેલા કરીએ કે ગઈકાલે જે વિડીયો બનાવ્યો હતો ને એની અંદર આપણે કીધું હતું કે ભાઈ આ લેવલ છે આપણી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જો ગેપઅપ ખુલ્લી અને માર્કેટની પહેલી કેન્ડલ જો સસ્ટેન કરે છે તો એક અપસાઇડની મુવમેન્ટમ આવવાના ચાન્સીસ છે. પહેલી મુવમેન્ટ અહીંયા સુધી આવી શકે છે અને બીજી મુવમેન્ટ અહીંયા આવી શકે. તો અહીંયા જ્યાં સુધી માર્કેટ પહોંચ્યું એટલે અહીંયા રિટ્રેસમેન્ટ થોડુંક આવ્યું હતું, પછી અહીંયા જો કન્ટિન્યુ ફરી પાછી મુવમેન્ટમ અપસાઇડની, ફરી પાછું રિટ્રેસમેન્ટ એ જ જગ્યાએથી જ્યાં આપણો પહેલા રેઝિસ્ટન્સ બનતો હતો, ફરી પાછી ત્યાંથી અપસાઇડની મુવમેન્ટમ અપરની બાજુ જે છે એ 800નું લેવલ હતું. ઇમ્પોર્ટન્ટ હતું કે લાસ્ટ અહીંયા સુધી નિફ્ટીમાં એક મુવમેન્ટમ આવી શકે છે અને લાસ્ટમાં જ્યારે સ્વિંગ એક બ્રેક નતા કરતું અને માર્કેટ ઉપરની બાજુ હોલ્ડ કરતું હતું, એ હોલ્ડ કર્યા પછી અહીંયા રિટ્રેસમેન્ટ કર્યું. રિટ્રેસમેન્ટ કર્યા પછી એક અહીંયાથી અપસાઇડની મુવમેન્ટમ કરવાની નિફ્ટીમાં હતી, પણ અહીંયાથી મુવમેન્ટમ અપસાઇડની થઈ નહીં, ડાઉન સાઇડમાં ધીરે ધીરે અહીંયાથી નીચે આવ્યું. લાસ્ટ સ્વિંગ ટેલિગ્રામની અંદર આપેલું હતું કે લાસ્ટ સ્વિંગ જ્યાં સુધી બ્રેક નથી કરતો ત્યાં સુધી ડાઉન સાઇડની મુવમેન્ટમ આની અંદર જોવા મળી શકશે નહીં. તો લાઈવની અંદર આજે જો કોઈ હીરો જીરોમાં હતા તો લાઈવની અંદર કીધું હતું કે આ લેવલ જો અહીંયાથી બ્રેક થઈ ગયું છે, આ લાસ્ટ જે સ્વિંગ હતો એને બ્રેક કર્યો છે. બ્રેક કર્યા પછી અહીંયા સુધી આવી ગયું હતું માર્કેટ, અહીંયા સુધી આવ્યા પછી એક રિટ્રેસમેન્ટ ફરી પાછું આવ્યું છે અને ધીરે ધીરે અહીંયાથી લાઈવની અંદર અપડેટ કર્યું છે કે જે સ્વિંગ લો છે એ સ્વિંગ લો જો બ્રેક કરે છે તો એક નીચેની બાજુની મુવમેન્ટમ આવી શકે છે અને અહીંયાની નીચે જો જશે કે આ જે લાસ્ટ સ્વિંગ છે આ બ્રેક કરશે તો એક નીચેની બાજુના લેવલ આપણને ડે લો સુધીના જોવા મળી શકે. 3 કેન્ડલની અંદર 200 પોઈન્ટની મુવમેન્ટમ સરસ મજાની કેપ્ચર કરી હતી. હવે જે લોકો આ જગ્યાની અંદર બાય અને સેલ રેડ અને ગ્રીન કેન્ડલને જોઈ અને બાય અને સેલ કરે છે એ લોકો અહીંયા ટ્રેપ થઈ ગયા હતા અને વેઇટ એન્ડ વોચ કરી અને અહીંયાથી જેને લાઈવની અંદર ટ્રેડ લીધો અને સરસ મજાના એક પોઈન્ટ કેપ્ચર કરવા મળી ગયા છે. હવે આવતીકાલની વાત કરીએ તો માર્કેટની અંદર શું ચાલી રહ્યું છે તો કે સેલ ઓન રાઇઝ ચાલી રહ્યું છે. માર્કેટ જેટલું પણ ઉપર આવે છે ફરી પાછા ત્યાંથી સેલર એક્ટિવ થાય છે. માર્કેટની હજી મોમેન્ટમ જોઈએ તો અપસાઇડની જરા પણ દેખાતી નથી, એટલે માર્કેટના સેન્ટિમેન્ટ હજી પણ ડાઉન છે. અને જ્યારે આપણે ઘણા એનાલિસિસ વિડીયો વાત કરી છે કે માર્કેટનો ટ્રેન્ડ અત્યારે ડાઉન છે, જેવો અપસાઇડની મુવમેન્ટમ કરે તો અપસાઇડથી આપણને ડાઉન સાઇડની ફરી પાછી મુવમેન્ટમ જોવા મળી શકે છે. આની અંદર આપણે અત્યારે પોલ એન્ડ ફ્લેગ જ ગોતવાની છે કે ઉપરની બાજુ રિટ્રેસમેન્ટ જેવું થાય ત્યાંથી ફરી પાછા નવા સેલર એક્ટિવ થઈ જાય છે. તો હવે વાત કરીએ કે ફરી પાછું આને આ ઝોનની અંદર નિફ્ટીનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે, પણ ઉપરથી જોઈએ તો 800 થી લઈ અને 500 સુધીના લેવલ જોવા નીચે મળી ગયા છે, એટલે કે 300 પોઈન્ટની મુવમેન્ટમ ડાઉન સાઇડમાં જોવા મળી ગઈ છે. તો અહીંયા જે હવે ગુરુવારના દિવસે માર્કેટનું ઓપનિંગ ચાન્સીસ વધારે છે કે ગેપ ડાઉન ઓપનિંગ થાય તો નિયર બાય આ રેન્જ આજુબાજુ એટલે કે 400 આજુબાજુ અથવા તો અહીંયા 350 આજુબાજુ ગેપ ડાઉન ઓપનિંગ થાય છે. તો અહીંયા જો પહેલી કેન્ડલ ગ્રીન બને છે, સવારના પોરની 5 મિનિટની પહેલી કેન્ડલ ગ્રીન બને છે તો એક અપસાઇડની મુવમેન્ટમ આવી શકે છે. અને અહીંયા જે લાસ્ટનું જ આજે ક્લોઝિંગ મળ્યું છે ને એ ગુરુવારના દિવસે રેઝિસ્ટન્સ તરીકે કામ કરશે ને ફરી પાછું માર્કેટ અહીંયાથી એક ડાઉન સાઇડની મુવમેન્ટમ કરવા કન્ટિન્યુ થઈ શકે છે. અને જો માર્કેટની અંદર અહીંયા હોલ્ડ કરે છે તો અપસાઇડની મુવમેન્ટમ આવશે. ફરી પાછું જે અહીંયા 570 આજુબાજુનો લેવલ છે કે જ્યાં રેઝિસ્ટન્સ ઘણીવાર નિફ્ટીની અંદર જોવા મળ્યો છે, તો ફરી પાછા આ લેવલની પાસે અહીંયા માર્કેટ આવી શકે છે. પણ અહીંયા ખાસ જરૂરી છે માર્કેટ હોલ્ડ કરવું જરૂરી છે. માર્કેટ અહીંયા ઓપન ત્યાં પછી ડે લોને બ્રેક નથી કરતું અને અપસાઇડની બાજુ મુવમેન્ટમ આવે છે તો અહીંયા હોલ્ડ કર્યા પછી એક અપસાઇડની મુવમેન્ટમ આવે છે. પણ જો અહીંયા પહેલી કેન્ડલ સારી બની છે, બીજી કેન્ડલ સારી બની છે, પણ અહીંયાથી પછી ત્રીજી કેન્ડલની અંદર ડે લો પાસે આવી ગયું છે, ફરી પાછું અહીંયા જાય છે, તો આ જે રેન્જ બની જશે એ વોલેટાઇલ રેન્જ બની જશે. એટલે આની અંદર ખાસ કરીને ધ્યાન રાખજો. જો સવારની 15 મિનિટની અંદર જો વન વે મુવમેન્ટમ આવે છે ને તો આપણને સરસ મજાના ચાન્સીસ છે કે એક સરસ મજાની સવારમાં મુવમેન્ટમ મળી જાય. હવે માર્કેટની વાત કરીએ કે ગેપઅપ જો કદાચ ખુલે છે તો 23,570નું જે રજિસ્ટન્સ છે એની આજુબાજુથી ફરીથી પાછા એક સેલર એક્ટિવ થઈ શકે છે અને માર્કેટને ફરી પાછું નીચે લાવી શકે છે. અને જો માર્કેટનું ઓપનિંગ ફ્લેટ થાય છે તો પહેલી કેન્ડલ કેવી બને છે એની ઉપર ડિપેન્ડ છે. પહેલી કેન્ડલ જો બુલિશ બને છે તો એક અપસાઇડની મુવમેન્ટમ આવી શકે છે, ફરી પાછા 570ના લેવલ આવી શકે છે. જો પહેલી કેન્ડલની અંદર ફરી પાછું નેગેટિવ થયું તો માર્કેટની અંદર સીધો ડાયરેક્ટ ફોલ અહીંથી એટલે કે 100 પોઈન્ટનો ફોલ આપણને જોવા મળી શકે છે. અને આ લેવલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. લાસ્ટમાં અહીંયા 23,500 ને 350નું જે લેવલ છે એ લેવલની નીચે જો ગુરુવારના દિવસે નિફ્ટીની અંદર સસ્ટેન જોવા મળે છે અને ડાઉન સાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ રાખે છે તો આવવાવાળા દિવસોમાં એટલે કે ગુરુવારના દિવસે અથવા તો શુક્રવારના દિવસે અથવા તો નેક્સ્ટ વીકની અંદર જોઈએ ને તો ખૂબ જ ડાઉન સાઇડની મોમેન્ટમ ફરી પાછી જોવા મળી શકે છે. ઉપરની બાજુ જ્યારે માર્કેટ ગયું હતું ત્યારે એક રિટ્રેસમેન્ટ આવ્યું હતું, રિટ્રેસમેન્ટ કર્યા પછી ફરી પાછી એક મોમેન્ટમ ડાઉન જોવા મળી છે. આજની પણ કેન્ડલ જુઓ તો એકદમ સેલરના
કંટ્રોલમાં છે એવી જ કેન્ડલ આપણને જોવા મળી છે. અને આ કેન્ડલને શું કહેવાય છે એનું નામ તો જરાક કોમેન્ટમાં જરૂરથી લખી દેજો. આજની જે કેન્ડલ બની છે એને શું કહેવામાં આવે છે, તો મને પણ મજા આવી જાય કે બધાને કેન્ડલનું નોલેજ તો છે. હવે આ જે મહત્વનું જે આપણી માટે સપોર્ટ છે 350નો, તો 350નો સપોર્ટ નીચે બ્રેક કરે છે અને નીચેની બાજુ મોમેન્ટમ કરે છે તો 23,000 સુધીનું રાઉન્ડ લેવલ આવી શકે છે. 23,000ની પાસે જો હોલ્ડ નથી કરતું અને હોલ્ડ કર્યા પછી પણ કદાચ 1-2 દિવસની અપસાઇડની મોમેન્ટમ આવે તો ફરી પાછું આપણી માટે રેઝિસ્ટન્સ 350નો લાગુ પડશે. ને જો 23,000નું લેવલ નીચે જાય છે તો આવાવાળા દિવસોમાં 22,500, 22,000 બધા લેવલ માર્કેટની અંદર જોવા મળી શકે છે. ને બધાના જે પોર્ટફોલિયો છે એ અત્યારે હજી લાલ છે, ઘણા બધા લાલ પણ જોવા મળી શકે છે. લાસ્ટની વાત કરીએ ને તો માર્કેટનો સપોર્ટ, છેલ્લો જે સપોર્ટ છે તો માર્કેટે ઘણા ટાઈમ સુધી આ રેન્જની વચ્ચે હોલ્ડ કર્યું છે. તો અહીંયાની રેન્જ ગણીએ આપણે તો 21,500 થી લઈ અને 22,000નું લેવલ છે. તો અહીંયા સુધી માર્કેટની અંદર એક રિટ્રેસમેન્ટ આવી શકે છે. વાત કરીએ ફિબોનાચીની તો ફિબોનાચી પ્રમાણે વન ડેની અંદર માર્કેટનો જે અપ ટ્રેન્ડ ચાલુ હતો તો નીચેની બાજુ આપણે વાત કરતા હતા ઘણીવાર કે નીચેની બાજુ ક્યાં સુધી આવી શકે છે. તો અહીંયાથી ટૂલ્સમાંથી ફિબોનાચીને આપણે લઈએ છીએ અને લાસ્ટમાં અહીંયાથી એક અપસાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ કરી હતી. તો અહીંયા જે હાઈ લગાવ્યો હતો ત્યાં આપણે રાખી છે. અને જે લેવલ જે આવે છે 60%નું, એ 60%નું લેવલ અહીંયા લાસ્ટ આપણું કયું છે તો કે 23,350 થી લઈ 400નું જે લેવલ છે ને મેક્સિમમ લેવલ ગણીએ તો અહીંયા 23,000નું લેવલ નિયર બાય આવે છે. તો આ 23,000નું જે લેવલ છે આ લેવલ આપણી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જો અહીંથી માર્કેટ નીચેની બાજુ જાય છે, ફરી પાછું રિટ્રેસમેન્ટ કરે છે ને ફરી નીચે આવે છે તો આ બધા લેવલ આપણને અહીંયા સુધી જોવા મળી શકે છે. માર્કેટની અંદર એક પેનિકનેસ પણ જોવા મળી શકે છે. અત્યાર સુધી માર્કેટનો ટ્રેન્ડ કેવો હતો તો કે એકદમ બુલિશ ટ્રેન્ડ હતો. અહીંયાથી રિટ્રેસમેન્ટ થાય તો પહેલું રિટ્રેસમેન્ટ 23% આવે અને અહીંયાથી માર્કેટને જો માર્કેટ હેલ્ધી છે તો અહીંયાથી બુલિશ થઈ શકે છે. જો અહીંયાથી નથી થતું તો 38% આવે છે અને 38%થી નીચે આવે છે તો 50% આવે છે. 50% માર્કેટને રિટ્રેસમેન્ટ કરવા અને હેલ્થ માટે ખૂબ જ સારું હોય છે. અને અહીંયાથી માર્કેટને એક અપસાઇડની મોમેન્ટમ ફરી પાછી કન્ટિન્યુ કરવી જોઈએ. તો અત્યારે નિયર બાય 50 થી 60%ની વચ્ચે છે ને જો આને બ્રેક કરે છે એટલે 23,350નું લેવલ ખૂબ યાદ રાખજો, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જો એની નીચે જાય છે તો 23,000ના લેવલ, 22,000, 21,500 અને 21,000 સુધી પણ આવવાના ધીરે ધીરે ચાન્સીસ છે. તો ખાસ કરીને મિત્રો ધ્યાન રાખજો. વાત કરીએ હવે કે બેંક નિફ્ટીની અંદર, આની અંદર આપણે એક એનાલિસિસ કરી લીધું છે કે કયા પ્રાઇસ આવે તો ક્યાંથી મોમેન્ટમ આવી શકે છે. વાત કરીએ બેંક નિફ્ટીની ગુરુવારના દિવસે કેવી રીતે ટ્રેડ એની અંદર બને છે. તો બેંક નિફ્ટીની અંદર પણ સેમ મોમેન્ટમ હતી આજે. અને ફિન નિફ્ટીની અંદર નાનો આમ તો હીરો જીરો થયો છે, 2 વાર હીરો જીરો થઈ ગયો છે તો સરસ મજાની મોમેન્ટમ આવી ગઈ છે. હવે બધાની જે એક્સપાયરી છે જે ગુરુવારના દિવસથી ચાલુ થશે તો ગુરુવારે દર ગુરુવારે નિફ્ટીની એક્સપાયરી રહેશે અને શુક્રવારના દિવસે સેન્સેક્સની એક્સપાયરી રહેશે. તો આ 2 એક્સપાયરી વીકની અંદર રહેવાની છે અને બેમાંથી એક દિવસે મોમેન્ટમ આવવાના ચાન્સીસ રહેવાના છે અને એક દિવસ માર્કેટને સાઇડવેઝ કરવાના પણ ચાન્સીસ છે. તો 3-4 વીકની મોમેન્ટમ ચેક કર્યા પછી તમે કોઈ પણ ડિસિઝન કોઈ પણ એક ઇન્ડેક્સની અંદર તમારે વીકલી એક્સપાયરી કરવી છે તો એની અંદર તમે સારી રીતે એનાલિસિસ કરીને કરી શકો છો. બેંક નિફ્ટીની અંદર પણ સેમ મોમેન્ટમ આવી છે. મોમેન્ટમ આવ્યા પછી અહીંયા જો જે ક્લોઝિંગ આવ્યું છે, ક્લોઝિંગ આવ્યા પછી એક અપસાઇડની મોમેન્ટમ અહીંયા બની હતી. મોમેન્ટમ આવ્યા પછી ફરી પાછી અહીંયાથી અપસાઇડની મોમેન્ટમ સવારના પોરમાં કીધું કે બેંક નિફ્ટીની અંદર આપણને થોડું હોલ્ડ જોવા મળે છે. આ હોલ્ડ જોયા પછી એક સરસ મજાની આ મોમેન્ટમ હતી. હવે મોમેન્ટમ કેવી રીતે કેપ્ચર કરવી ને એને થોડું સમજીએ આપણે. તો કેપ્ચર કરવા માટે શું કરાય તો કે માર્કેટનો ટ્રેન્ડ કેવો છે અત્યારે સવારના પરમાં નિફ્ટીનો ટ્રેન્ડ તો કે અપ ટ્રેન્ડમાં માર્કેટ છે. માર્કેટની અંદર જો ખરેખર પેનિકનેસ જોવા મળતી હોય તો ત્રણેય ઇન્ડેક્સ બધા ઇન્ડેક્સ એક સાથે માર્કેટની અંદર નેગેટિવ કેન્ડલ બનાવીને નીચેની બાજુ જાય તો અહીંયા સપોર્ટ લાસ્ટમાં બની શકે છે. પણ અહીંયા માર્કેટનો જે હાઈ લગાવ્યો હતો ગઈકાલનો, એ ગઈકાલના હાઈ પાસે માર્કેટે ફરી પાછો સપોર્ટ લીધો. જે લોકો અહીંયા કોલની અંદર BTST લઈને આવ્યા હતા અને અહીંયાથી જે લોકોએ પ્રોફિટ બુક કર્યો, પ્રોફિટ બુક કર્યા પછી આ કેન્ડલ જે છે એ તમને કદાચ અહીંયા સમજમાં ના આવે કે આ 2-3 કેન્ડલની અંદર શું ટ્રેડ કરવા. તો જે આ કેન્ડલ છે આ કેન્ડલની અંદર અહીંયા જે ક્લોઝિંગ છે ડે હાઈનું, અહીંયા જે વીક બોડી હતી ને બોડીનું જે ક્લોઝિંગ કર્યું છે, ક્લોઝિંગ કર્યા પછી એક સરસ મજાની 2 કેન્ડલની અંદર સરસ મજાની મોમેન્ટમ 200 થી 250 પોઈન્ટની મળી ગઈ છે. ફરી પાછું રિટ્રેસમેન્ટ, ફરી પાછું અપસાઇડની મોમેન્ટમ. પછી અહીંયા જે મોમેન્ટમ છે એ બધી સાઇડવેઝ છે. સાઇડવેઝ આવ્યા પછી અહીંયા લાસ્ટ જે સ્વિંગ છે ને બ્રેક કર્યા પછી એક ડાઉન સાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ જોવા મળી છે. અને આ જે લાસ્ટ સ્વિંગ હતો આ સ્વિંગને બ્રેક કર્યા પછી એક સરસ મજાની લો પાસેની મોમેન્ટમ બેંક નિફ્ટીમાં જોવા મળી હતી. એ પણ આપણે લાઈવમાં કેપ્ચર કરેલી છે કે લોકો લાઈવમાં ટ્રેડ પણ બનાવી શકે. તો આવતીકાલની વાત કરીએ તો બેંક નિફ્ટીની અંદર પણ એક સરસ મજાનો
કપ બની ગયો છે, હવે એનું હેન્ડલ બનવાનું ઉપરની બાજુ બાકી છે. જો અહીંયા કપ બન્યા પછી કાલે એટલે કે ગુરુવારના દિવસે અહીંયા એક કપ બની જાય છે તો માર્કેટની અંદર ફરી પાછું એક નીચેની બાજુ મોમેન્ટમ આવે એવા ચાન્સીસ છે ને ફરી પાછા અહીંયા 50,000નું લેવલ બતાવી શકે એટલે કે 400 પોઈન્ટની મોમેન્ટમ આવે એવા પણ ચાન્સીસ છે. માર્કેટનું ઓપનિંગ અહીંયા બેંક નિફ્ટીનું ફ્લેટ થાય છે. ફ્લેટ ઓપનિંગ થયા પછી અહીંયા વેઇટ કરવાનું છે. સરસ મજાની કોઈ પ્રાઇસ એક્શન બને છે અથવા તો પહેલી કેન્ડલની અંદર મારું બાજુ કેન્ડલ બને છે રેડ અથવા તો ગ્રીન, એટલે કે રેડ અથવા તો ગ્રીન એટલે કલર આપણે સિલેક્ટ નથી કરવાનો. માર્કેટની અંદર કોણ એક્ટિવ છે એ ખૂબ જ જરૂરી છે. તો માર્કેટની અંદર જો પહેલી કેન્ડલની અંદર બિયરિશ કેન્ડલ બને છે, મારું બાજુ કેન્ડલ બને છે, તો ડાઉન સાઇડની મુમેન્ટમ સરસ મજાની મળી જશે. ને આ જે લાસ્ટમાં જે સપોર્ટ લેતું હતું માર્કેટ, તો અહીંયા સુધી એક સપોર્ટ પણ બની શકે છે. અહીંયા માર્કેટ કદાચ હોલ્ડ કરે અને હોલ્ડ કર્યા પછી એકાદી ગ્રીન કેન્ડલ પણ મળી શકે અને ફરી પાછું અહીંયાથી નીચે ડાઉન, તો ડાઉન સાઇડમાં જાય તો 50,000 સુધીના આપણને લેવલ આની અંદર જોવા મળી શકે. તો ખાસ કરીને ધ્યાન રાખજો કે બેંક નિફ્ટીની અંદર જો ફ્લેટ ઓપનિંગ થાય છે અને પહેલી કેન્ડલ નેગેટિવ બને છે તો નીચેની બાજુ આપણને એક સરસ મજાની મુમેન્ટમ મળી શકે છે. વાત કરીએ ગેપ ડાઉનની, તો અહીંયાની બાજુના લેવલ આજુબાજુ જો અહીંયા ગેપ ડાઉન ઓપનિંગ થાય છે તો નીચેની બાજુના સપોર્ટની વાત કરીએ તો સપોર્ટ નીચેની બાજુ જે પહેલો સપોર્ટ આવે છે એ 200નો આવે છે, 50-200નો સપોર્ટ છે. આ સપોર્ટ આજુબાજુથી ફરી પાછું એકવાર હોલ્ડ માર્કેટ કરી શકે છે. જો એ માર્કેટને હોલ્ડ નથી કરતું તો નીચેની બાજુ 50,000ના લેવલ પણ આપી શકે છે. ને આ જે લાસ્ટ આપણી માટે હોપ છે. અને અહીંયા એક ટ્રેન્ડ લાઇન પણ જોઈએ ને તો ટ્રેન્ડ લાઇન પણ આપણને અહીંયા બનતી દેખાય છે કે આ ટ્રેન્ડ લાઇન જે છે એ ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ પણ બને છે. અને અહીંયા એક્ઝેક્ટ વાત કરીએ તો અહીંયા પણ લેવલ બને છે. તો આ લેવલ અને આ સપોર્ટ બંનેને જો બ્રેક કરી અને નીચેની બાજુ મુમેન્ટમ કરે છે તો કન્ટિન્યુ અહીંયાથી એક ડાઉન સાઇડની મુમેન્ટમ એટલે 50,000 સુધીના લેવલ જોવા મળી શકે છે. અને એની નીચે જો જાય છે તો 49,900 જે લાસ્ટમાં આપણો લો હતો, જો ને 49,900ની નીચે જાય છે તો આની અંદર પણ આપણને એક ડાઉન સાઇડની મુમેન્ટમ જોવા મળી શકે છે. ને 49,000 એટલે કે અહીંયા જે ઘણા સમયથી આ જે ટ્રેન્ડ લાઇન છે એ ટ્રેન્ડ લાઇન ચાલતી આવે છે કે અહીંયા 49,900નું જે લેવલ છે આ લેવલથી જો અહીંયા નિફ્ટી બેંક નિફ્ટીની અંદર ડાઉન સાઇડમાં મુમેન્ટમ કન્ટિન્યુ થાય છે તો નીચેની બાજુના ઘણા બધા સારા લેવલ જોવા મળી શકે છે. લાસ્ટ હોપ માટે આપણને 50,000 49,900 થી લઈ અને 50,000નું જે લેવલ છે એની અંદર જો મુમેન્ટમ નથી આવતી અને ત્યાં હોલ્ડ કરે છે તો એક મુમેન્ટમ ફરી પાછી આપણને અપસાઇડની જોવા મળી શકે છે. અને અહીંયા બની પણ શકે છે કે જો લાસ્ટમાં બોટમ બનાવવાની હશે તો અહીંયાથી એક ડબલ્યુ પેટર્ન પણ ક્રિએટ થઈ શકે છે. અને આ લેવલની ઉપર જો જે લાસ્ટમાં બન્યું છે આજનું લેવલ તો 51,000ની ઉપર જો ફરી પાછી બેંક નિફ્ટી ગઈ તો અહીંયા એક ડબલ્યુ પેટર્ન પણ આપણને જોવા મળશે. અને ડબલ્યુ પેટર્નનું જે મહત્વ છે એ કોમેન્ટમાં કહી દેજો કે ડબલ્યુ પેટર્ન બને તો માર્કેટનો ટ્રેન્ડ કેવો થઈ જાય. તો આવા પણ ચાન્સીસ આની અંદર છે. તો ખાસ કરીને ધ્યાન રાખજો શું કરવાનું છે. ગેપ અપનું ઓપનિંગ થાય છે માર્કેટની અંદર બેંક નિફ્ટીમાં તો એક હેન્ડલ બનવાના ચાન્સીસ છે. અને લાસ્ટ જે સ્વિંગ છે એ રેઝિસ્ટન્સનું કામ કરી શકે છે. તો 50,500 થી લઈને 700નું જે લેવલ છે આ જે લેવલ છે અહીંયા રેઝિસ્ટન્સ ફરી પાછો બની શકે છે. અને જો ગેપ અપ ખુલે છે અથવા તો માર્કેટની અંદર પહેલી બુલિશ કેન્ડલ આવે છે તો એક અપસાઇડની મુમેન્ટમ આવવાના ચાન્સીસ છે. અને અહીંયા 700 આજુબાજુ ફરી પાછું એક રેઝિસ્ટન્સ બનાવી શકે છે. ચાન્સીસ વધારે મોસ્ટલી શું છે કે ગેપ ડાઉન ઓપનિંગ થાય અને માર્કેટમાં જે 50,000નું લેવલ છે એ સવારના પોરમાં ટેસ્ટ કરે એવી શક્યતાઓ વધારે છે. માર્કેટ ખુલ્યા પછી વધારે ડીપલી ખબર પડશે, પણ આપણે જે એનાલિસિસ કર્યું છે એનાલિસિસ પ્રમાણે જો તમે વર્ક કરશો તો તમને સારી સવારમાં મુમેન્ટમ મળવાના ચાન્સીસ છે. મળીએ છીએ ફરી પાછા એક નવા એનાલિસિસ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.